રાધનપુર ખાતે એસસી એસટી પ્રાથમિક શાળાના શિક્ષકોની ઉત્કર્ષ મંડળની મીટિંગ યોજાઈ પ્રમુખ મહામંત્રીઓ સહિત હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। રાધનપુરના ભીડભંજન હનુમાનજી મંદિર લાલદાસ બાપુની મળી ખાતે મહંત કરસનદાસ બાપુના સાનિધ્યમાં રાધનપુર એસસી એસટી પ્રાથમિક શાળાના શિક્ષકોની ઉત્કર્ષ મંડળની મીટિંગ બોલાવવામાં આવી, જેમાં સર્વાનુમતે રાધનપુર તાલુકા પ્રમુખ તરીકે કનુભાઈ તેજાભાઈ સોલંકી કોલ્હાપુર પ્રાથમિક શાળાના શિક્ષકની નિમણૂક કરવામાં આવી। મહામંત્રી તરીકે હીરાલાલ કે રાઠોડ રંગપુરા પ્રાથમિક શાળાના શિક્ષક, ઉપપ્રમુખ તરીકે દિલીપ કુમાર હરજીભાઈ વાઘેલા તેમજ કોષાધ્યક્ષ તરીકે સીઆરસી કોર્ડિનેટર રમેશભાઈ માવજીભાઈ મકવાણા ગોતરકા પે સેન્ટર શાળાના શિક્ષકની નિમણૂક કરવામાં આવી। જિલ્લાના પ્રતિનિધિ તરીકે બાબુભાઈ બી સોલંકી, શૈલેષભાઈ પરમાર, રત્નાભાઈ રાઠોડ, હરેશભાઈ સોલંકી, દિનેશભાઈ બારોટ, ગેમરભાઈ સોલંકી તથા બહેનશ્રી ગીતાબેન મકવાણાની સર્વાનુમતે વરણી કરવામાં આવી। આઇકોન ફર્સ્ટ ન્યૂઝ સાથે મહેશ પરમાર, આઇકોન ગુજરાત। जय भीम। गांधी बड़ी लालदास की तपे अवी चढ़ते हीराजी करसनदास जी ने हरिहर खाए हमेश राधनपुर की पवित्र भूमि पर आज तारीख 14/3/2026 रोज राधनपुर तालुका प्राथमिक शिक्षक उत्कर्ष मंडल ने मीटिंग बोलाववामां आवी। उत्कर्ष मंडल ની અંદર नवीन कारोबारी रचना करवामां आवी। तालुका उत्कर्ष मंडल प्रमुख राधनपुर मुकामे कनुभाई सोलंकी की निमणूक करवामां आवी। साथे महामंत्री तरीके हीरालाल राठौड़ एमनी पण निमणूक करवामां आवी। कोषाध्यक्ष गोतरका सीआरसी रमेशभाई मकवाणा साहेब की निमणूक करवामां आवी અને એમની કારોબારીની આખી રચના રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ તેમજ જિલ્લા મંડળી પાટણ તેમજ જિલ્લા કારોબારીની અંદર 3 વ્યક્તિઓના નામ જાહેર કરવામાં આવ્યા, જેમાં રાધનપુર તાલુકામાંથી બાબુલાલ સોલંકી, જૈન સંઘ શાળા તેમજ हेडटाट आचार्य शैलेषभाई परमार लोटिया प्राथमिक शाला તેમજ राधनपुर रत्नाभाई मावाभाई राठौड़ आ 3 मित्रों नाम जिला में मोकलवामां आव्या। તેમજ तालुका जिला मंडळीनी अंदर राधनपुर तालुका में